વાત કરીએ વરસાદની, કારણ કે પાવાગઢ અને જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાવાગઢમાં પગથિયા ઉપરથી ઝરણા વહેતા થયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। પગથિયા પરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। સાથે જ જાંબુઘોડામાં પણ જૈન હનુમાન પાસે પાણી વહેતા થયા છે। મંદિર પાસે બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા હર્ષદ જોડાઈ ગયા છે। હર્ષદ, પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે ચોક્કસથી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં હાલોલ અને જાંબુઘોડા તાલુકાની અંદર બપોર બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને લગભગ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ જાંબુઘોડા તેમજ પાવાગઢ વિસ્તારની તળેટી વિસ્તારની અંદર જોવા મળ્યો હતો। આ બંને જગ્યા જંગલોથી આચ્છાદિત હોવાના કારણે અને પાવાગઢ ડુંગર તો એમને રળિયામણો હોવાના કારણે વધુ વરસાદના કારણે પાવાગઢ પગથિયા ઉપરથી જે પાણી વહેતા હોય છે તેના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। જ્યારે જાંબુઘોડાની વાત કરીએ તો જાંબુઘોડાની અંદર જૈન હનુમાન નામનું એક તીર્થધામ છે। ત્યાં પણ જૈન હનુમાનની નીચે જે મંદિર છે, મંદિરની નીચેથી બજારમાં થઈને ધસમસતા પાણી વહેતા હોવાનો વિડીયો પણ જો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ખૂબ જ નયનરમ્ય આ દ્રશ્યો અને હાલ પાવાગઢ અને જાંબુઘોડા વિસ્તાર આ વરસતા વરસાદની અંદર ખૂબ જ ઉત્તમ દર્શનીય દ્રશ્યો બતાવી રહ્યા છે। હાલ વરસાદ હજુ ચાલુ છે અને આ વરસાદ અત્યારે તો દ્રશ્યો સારા દેખાઈ રહ્યા છે, પણ વધુ વરસાદ વરસતા આ દ્રશ્યો બિહામણા પણ બની શકે તેવી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે। જી આભાર હર્ષદ સમગ્ર માહિતી માટે। તો હાલ તો આ દ્રશ્યો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે, પરંતુ લોકોની મુશ્કેલી વધતા પાણીથી વધી પણ શકે છે।